જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં ને? બાપાને પ્લાસ્ટિક સર્જરી કરી હું ને કેમાં એ ટાકાય હજી બિચારાને હજી મોટા નથી. તૈયાર થાવ મેકઅપ ને એવું કર ને ખબર પડી ગઈ કે આપણી વેલ્યુ કેટલી છે. નોટી ડીશ ફાસી ડીશ ખુશી ડીશ એટલી અમારી મમ્મીનું પાવરફુલ ઇંગ્લિશ ખબર પેલા ઘરમાં હું વેંદી કઈ ખબર નથી પડતી. પેલા મમ્મી ગઈ, બીજી વાર શીતલ ગઈ ને હવે કોણ ગયો ની દેખાડ. આપણે જીવતા નથી, આવડતું નથી, પણ પ્રેક્ટિસ કરાવે થોડો અનુભવ થતો છે. હાલો તો જાઓ. આ કે છે ને દેખાડી બધાને જવાય નહીં, એવા ધંધા કરે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં ને? તો તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. અને બધાને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એકદમ ની મસ્ત. અને એની મમ્મી કરે છે ધૂપ દીવા. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય મમ્મીમાં. મમ્મીને સવારમાંથી વહેલું ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ થઈને ભગવાનને મનાવવાના હોય કા મમ્મી? ભગવાન પહેલા અને પછી અમે બધા છોકરાઓ પછી, એમ ને? હા, અમને કોણ મનાવશે? ભગવાન. ભગવાનને તમે મનાવો, ભગવાન અમને મનાવે એવું? આજે નાસ્તામાં હે ને કાલની જેમ રોટલી જ છે. જો તો આજે રોટલી ખાઈ નાખી મસ્તની. હાલો તો આપણે હે ને નાઈ ધોઈને મસ્તને રેડી થઈ ગયા ને દેવરાજભાઈ દાદા ભણીને આવી ગયા ને જમી લીધું અમે બધે. જો આવતા જઈએ દેવલાભાઈ ભણીને. હે કાલ પેપર હે ખબર હે? ફોન જો એમ તો વાંચવા નથી. કાલ પેપરમાં શું લખી? 1 2 3 1 2 સાડા 3 કા? હા. કેટલા લખી? 2 હા 4 2 ને 4. નિશાબેન જો ગોદડા લઈને આવતા રહ્યા હે અહીંયા. પથારી કરીને સુઈ જા. વિચારું આમ જોઈને હું આમ જો હા ઓલા બાપાને પ્લાસ્ટિક સર્જરી કરી હું ને કેમાં? એટલા દિવસથી આ જોયું નતું પણ આજે ધ્યાનમાં આવ્યું. ઓ હા ઠીક. જો આ હે ને બે મારી પેઇન્ટિંગ કરેલી છે, ઝૂમિંગ કરીને દેખાડું. જ્યાં બાપાને હે ને અહીંયા જો અહીંથી ને પ્લાસ્ટિક સર્જરી કરે છે એટલે હજી ટાકાય હજી બિચારાને હજી મોટા નથી. એટલે થોડાક દિવસમાં સાઈઝ મટી જશે. અને એટલે તો જો દાદીમાં હે ને આમ શું કહેવાય ટેન્શનમાં હે નહીં નિશા? નહીં હજી ઉઠતા નથી એટલે નિંદર કરવામાં ટેન્શનમાં હે. એટલા ટેન્શનમાં હે કે આ બાપા હવે કેદી રેડી થાય પ્લાસ્ટિક સર્જરી કરે છે એટલે પછી ના થઈ જશે થોડાક દિવસમાં. કેમ કે આપણે પાછું પેઇન્ટિંગ કરશું ને પાછું કરશું ને ત્યારે એમાં કે વાંધો નતો, મસ્તનું રેડી હતું. પણ ખબર ને વચ્ચેથી પુઠ્ઠું જેમાં કરેલું ને પુઠ્ઠામાં કેરીનું બોક્સ હોય ને એમાં કરેલું હતું તે એના વચ્ચેથી પુઠ્ઠું ને ફાટી ગયું ને એટલે વચ્ચે હે ને આમ કલરના લીધે પુઠ્ઠું આખું વચ્ચેથી હે ને આમ ઉપસી ગયું હોય એટલે જેવું થઈ ગયું. પડી સમજ્યા? કહીને એકને દાંત કાઢું ગાના ઉઠી કરીને બધા ઉઠી ગયા, બધા આરામ કરી લીધો અને ચા પાણી પણ પી લીધા. અને અહીંયા મમ્મી શું કરે એ ખબર નથી પડતી. તૈયાર થાવ કેમ મેકઅપ ને એવું કર? કેમ મેકઅપ કરું હું બાપા? તૈયાર થાવ કામરે જાવ છે. દેવરાજની જરાક તબિયત ખરાબ છે ને તો એનું ગળું દુખે હે એમ કીએ હે કે મારું ગળું દુખે હે તેમ કે દવા લેતા આવે. શું થયું દેવરાજને? શરદી જેવું હે એમ કીએ. શું થયું ભાઈ? શું થયું? શું થયું? મોટું કેવું થઈ ગયું? હવે ચલાક આજે એટલો વાયડો નથી થતો. ડાયો થઈ ગયો જરાક હમું ના આવે એટલે ડાયો થઈ જાય. શીતલબેન શું કરે કઈ ખબર નથી પડતી, દેખાતા નથી. આ શું કરે? સાફ કર રહે હે. આગળ મમ્મી આ જ जगह आती है ना वो तो क्योंकि मेरी और मम्मी की सोच एक जैसी है, मिलती है सोच इसलिए थोड़ी बार में थोबड़ा साफ करवा जरूरी है। वो है थोबड़ा साफ करना पड़ता है क्योंकि बाजार में हमारी इज्जत नहीं है, इसलिए આજે હે ને હું એડમિશન કરાવવા ગઈ હતી મારી નાની બેનનું, એટલે મારા કાકાની છોકરીનું ઇંગ્લિશ મીડિયમમાં. ત્યાં ખબર પડી ગઈ કે આપણી વેલ્યુ કેટલી છે. ત્યાં તો વેલ્યુ આપણી જરાય નહીં હોય. એ ઇંગ્લિશ મીડિયમમાં આપણે ઇંગ્લિશ મીડિયમમાં
આ ગુજરાતી મન બોલી હકી હે અને એમાં ઇંગ્લિશ જરાય નહીં. મમ્મી How are you? ઇંગ્લિશમાં મને મૂક્યો હતો. તો અમારા કેસમાં ચમકી જશે. કઈ વાંધો નહીં, ગુજરાતી આપણું ધમાકેદાર છે ભાઈ, અંગ્રેજોનું ઇંગ્લિશ આપણે તો એ ગુજરાતમાં બોલવા રહે નહીં, ફાફા પડે તો પછી ઘેરથી મને ટપ્પો જ ના પડે ઇંગ્લિશમાં તો કઈ હાલે રાખે. ગુજરાતી ધમાકેદાર હાલે હે. લખતા તો બધાને આવડે પણ બોલતાય આવડવું જોઈએ ને. ગુજરાતમાં રહે ને આપણે એટલે ગુજરાતી જ ભણાય. ગુજરાતી બોલાય. ઇંગ્લિશ નોટ ઇંગ્લિશ વાત ઇંગ્લિશ. અહીં આપણે દેવલાની અલગ જ ભાષા છે, તમને ખબર હે? દેવલા જ બોલે. એ બંગાળી બોલાય. બોલા નામ એક મિનિટ, મમ્મી ઇંગ્લિશ બોલતા બોલતા બોલ. How are you? ઇંગ્લિશ બોલતા આવે. નોટિસ ધીસ, ફાસી ધીસ બોલ ને. નોટ ઇંગ્લિશ ફાસી ધીસ ખુશી ધીસ રહેતી. ખાવાની ધીસ દિયો ને. ખાવાનું જમવાનું ના દઈ શકે. આ મારી મમ્મી દેવલાની અલગ ભાષા. આ મારી મમ્મીનું પાવરફુલ ઇંગ્લિશ ગમે. કાલ બે ને ત્રણ. હાલો તો જો અત્યારે દેવરાજની દવા લેવા જાય છે. એ બધા કામરેજ જઈ આવે ને ત્યાં સુધી આપણે કંઈક કર્યું નવીન. હું નવીન બનાવી. અમે ગમે એ કઈ કરીએ. ખવડાવે? અમે ગમે એ આમાં એ કરીએ. ગમે એમ કરી થોડા કઈ. હાલો તો આગળ વિડીયામાં બની ઓલા ઘરમાં હું એનથી કઈ ખબર નથી પડતી. પેલા મમ્મી ગઈ, બીજી વાર શીતલ ગઈ ને હવે કોણ ગયું નહીં દેખાડું. લગભગ બધા ન્યા જ જઈએ. શીતલ હજી ત્યાંથી નથી હટતી. હવે પપ્પાની વારી હે. તેલ નાખી આની સામે જાય. પપ્પા જો જો જો, વાહ. જો. હટો હટો. તેલની માલિશ કરતી હો. જોયું ને આ રૂમમાં એટલી વારમાં તને છે. પણ આમાં દિવાલમાં આર્યો હે ને એટલે ત્યાંથી તો કોઈ દેખાતું જ નહીં હોય. અહીંયા ઊભી અને અહીંયા બધા પોતાના મોઢા જોઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. અને અમારે જો આવી રીતે ધડબડાટી બોલતી હોય પણ હા આમ બોલી દેવા નહીં. ટ્રાય તો કરો કેવા. ઇંગ્લિશ તો બોલો બોલો. ઇંગ્લિશ તો બોલે પપ્પા, ભૂલાઈ ગયો થોડુંક તો યાદ આવે. હું અમદાવાદ એરપોર્ટમાં ગાડી હલાવતો ને તે મારે ઇંગ્લિશ જ બોલવાનું આવતું. તો બોલો ને અમે એમ કઈ અમને આવડી તો. કેમ કે વિદેશના માણસો આવતા ને એટલે એ બધાને ડ્રોપ કરવાનો હોય, પિકઅપ કરવાના હોય. એક વાર તો લોસે ચડાવી દીધા હતા. યુએસ વાળા કંઈક ભૂરે ઓલા ધોરા આવે ને બુઈડા. એને હું કર્યું ને? બે જણા એવા હતા. કમ કેપ બુક કમ એવી રીતે કંઈક કરતા હતા. મેં કીધું આ કંઈક લોસા કરે છે. પાછા ડાયરેક્ટ મેનેજરને ફોન કર્યો ને એને હેન્ડલ કર્યું. મને કે તમે આ જગ્યાએ જાઓ ત્યાંથી લઈને અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતાર. એમ કે મેં કમ ને થાય મેં કીધું. ના ના, પપ્પાને ઇંગ્લિશ આવડે હે. ખાલી પપ્પા હને 8 ધોરણ ભણ્યા ને તો એને ઇંગ્લિશ આવડે હે. પ્રેક્ટિકલ હવે થોડો અનુભવ થતો છે. એને હમણાં એક દી- Actually પ્રેક્ટિકલ થોડો. ફાઇનલી આપણે જવાનું છે કામરેજ. દેવરાજભાઈની તબિયત ખરાબ છે એટલા માટે અને દવા લેવા માટે થોડી શરદી જેવું થઈ ગયું હોય તો પેલા દવા લઈ લઈ. બરાબર, દવા બવા લઈ આવી. બરાબર ને દેવરાજભાઈ? દેવરાજભાઈને કામરેજ જવું હોય ને એટલે ફૂલ મજા આવી જાય. ભલે ને દવા લેવા જવાનું. ભણવા નહીં જાઉં. શું લે? ચોપડો, ટેબ્લેટ, ગાડી. હાલો તો આ બધા કામરેજ જઈ આવીએ અને પછી મળીએ આગળ. ગામમાં જઈ આવ્યા અને નાસ્તો ને થોડી પેપ્સી લઈ આવ્યા અને શીતલબેન તમને લઈ આવ્યા. પેપ્સી ના રહે ને આ મૂંગ દાળ ખાવાની બહુ મજા આવે તો આપણે એ હે ને ખાઈ નાખી. કેમ કે દેવરાજ જે ગળું અને હળદી જેવું હોય એટલે એ તો પેપ્સી ખાઈ નાખે એના કારણે અમને નહીં ખાવા જાડે એટલે એ વયા ગયા હે તો આપણે ખાઈ નાખીએ. પપ્પા નથી તો હવે હાલો મમ્મી તો અગરબત્તી આ મોડું થઈ જાય આવવામાં તો હું ફટાફટ અગરબત્તી કરી નાખું. આપણે ભગવાનની અગરબત્તી કરી નાખીએ. હાલો તો જાઓ. આ ક્યાંથી ને ને એટલે હું પપ્પાને બધા આવી ગયા ને ભેળા મારા માટે લેવા હે. મજે મોજ આવી તો પડી ગયો બાકી એમ જો. વાહ. પેલા મને દે ભૂખ લાગી. અરે પણ મારે ઊભી છેટું ભાગવું પડ્યું કે આ બધા અહીંયા બાંધી પડે લાગે. દેવરાજભાઈ
નેવલા દવા લીધી તે હા ડોક્ટરે શું કીધું હા ડોક્ટરે શું કીધું ભાઈ મટી જાય હાલો તો બધા પૂગ્યા છે ને આપણે વિડીયો ઉતારવામાં રહેવું ને તો હે ને આપણે અડધા ભૂખા રહેવાના હે એના કરતા હે ને જલ્દી ખાઈ નાખીએ હાલો તો હે ને જમી લીધું અને ફ્રી થઈ ગયા અને પપ્પા હે ને દીપડાની ને સિંહની વાતો કરે કેમ કે નિશાને બીવડાવે હે નિશા કાલે અમે બધા હાલવા ગયા હતા ને તો નિશા હે ને કેરુડીના અંદર ગઈ હતી એટલે હે ને પપ્પા બધું એનું કહે કે દીપડા આવી રીતના આવે છે હમરો તમે બધા હમરો તમને બધાને હમરાવો હો માં એ દીપડા બધું જંગલ જ છે હોય જ ને દીપડા હોય હે સરકારી કેળું અંદર હરાતે હાંજી એ સીન દેખાડી બધાને ઓલ ધ બેસ્ટ નિશા ઓલ ધ બેસ્ટ નિશા ફોન લઈ જાય છે સીન ઉતારવા માટે બાય 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 डर सा लग रहा है मेरे को मम्मी आगे तक हम जाएंगे इधर जाएंगे हम क्या है इधर देख लाई જવાય નહીં એવા ધંધા કરે અમને કેટલી વાર રાતે ભટકે વાહન લઈને જતા હોય તો કઈ કરે નહીં રાતે નિશા અમને થોડી કાલે એવી ખબર હતી કે મેં દીપડા હે કા નિશા જો પપ્પા ઘણા કપિલા હોય ને એના પાટેડા હોય ને જેનકા બધું ઉપાડી જાય શું તજ કરે લે આવા ધંધા કરે જો નિશા એમાં જો આપણે ગયા હોત અંદર તું ગઈ હતી બરાબર અંદર જઈને એમાં આવ્યો દીપડો તો આવે જ છે આવે નહીં આ તે રોગા બોર્ડ માર્યા પ્રાણી સંગ્રહાલય વાળા બોર્ડ માર્યા હા. બાવલા હોય નહીં યાર યા જો આ બે જગ્યાએ મારે છે પાછું આ પાટીએ છે ને અહીંયા એ તો હાચી ના આવે જ છે ને ખાઈને હાલવા જતા પણ હવે શીતલ બાપા બીવડી હવે કોઈ હાલવા જાય હું તો બિલકુલ નહીં લાઈટ હોય ને લાઈટ પાસે ના આવે અત્યારે અમે લાઈટ જે પૂરી થઈને જ્યાં સુધી એમ હાલવા જાય તમે અંદર ના ગયેલી બોલું શું કહેવાય ના, કેરુડિયું અમે શું કહેવાય કીધું તું નિશાને એકવાર આમાં અંદર જઈ આવ્યું તો ચેલેન્જ માર્યું challenge ચેલેન્જ માર્યું. ચેલેન્જ મારી ચેલેન્જ સારું બોલતા હતા હેસ કોઈ બોલતા હતા હેસ હવે વિડીયોમાં ઉતરું હું ને આવું હું ને એટલે હવે થોડું થોડું આમાં આવડી જાય બોલતા એમ થોડું થોડું શીખવાડાય આપણે હાલો પપ્પા તમે હે ને મસ્ત નું એન્ડિંગ કરી નાખો ધમાકેદાર તમારો વિડીયો કેવો લાગ્યો એ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે અમારે નિશાબેન ગયા હતા મને ના જવાય હું જ ના પાડતો એવા કે જોજો વિડીયો ધંધા ના કરે એવા હા અને ચાલો મળીએ પાછા નવા લોગમાં